સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં પીએસઆઈની સર્વિસ રિવોલ્વરમાંથી અચાનક ગોળી છૂટી જતા એક વેપારીને ગોળી વાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ પીએસ મકવાણા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ કાપોદ્રા નાના વરાછા પોલીસ ચોકીની સામે એક વેપારી લારી લઈને ઊભા હતા. તે દરમિયાન પોલીસ ચોકીની અંદર પીએસઆઈ પીએસ મકવાણા પોતાની સર્વિસ રિવોલ્વર સાફ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક સર્વિસ રિવોલ્વરમાંથી ફાયર થઈ ગયું હતું. અચાનક થયેલા ફાયરિંગમાં ગોળી પોલીસ ચોકીની સામે રહેલા વેપારીને વાગી હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વેપારીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ પીએસ મકવાણા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં સર્વિસ રિવોલ્વર સાફ કરતી વખતે બેદરકારીપૂર્વક હથિયાર હેન્ડલ કરવાના કારણે ફાયરિંગ થયું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કાપોદ્રા પોલીસ દ્વારા ઘટના સ્થળની તપાસ તેમજ સંબંધિત પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. સાથે જ ઇજાગ્રસ્ત વેપારીની સારવાર અને તેની સ્થિતિ અંગેની વિગતો પણ તપાસનો ભાગ બની શકે છે. પોલીસ કર્મચારીઓ દ્વારા સર્વિસ હથિયારનો ઉપયોગ કરતી વખતે જરૂરી સુરક્ષા નિયમોનું પાલન કરવું અત્યંત મહત્વપૂર્ણ હોય છે. આ ઘટનામાં બેદરકારીના આક્ષેપોને લઈને પીએસઆઈ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.